આંતરિક વિકલ્પ છે એ વ્યવસ્થા બધા પ્રશ્નોમાં હોય. તમારે કુલ 5 જ પ્રશ્નો લખવાના હોય અને જો આંતરિક વિકલ્પ આપેલા હોય તો તમારે દરેક વિકલ્પમાંથી દરેક પ્રશ્નના જે 2 વિકલ્પ હોય એમાંથી જ એક લખવાનો. ગમે તે 5 લખશો તો એ તમારી વિરુદ્ધ જશે, કારણ કે તમે જે બીજો વિકલ્પ લખ્યો હોય એ કોઈ બીજા પ્રશ્નનો હોય, પહેલા પ્રશ્નનો વિકલ્પ ના હોય. એટલે આ એક સમજદારીપૂર્વકનું પગલું તમારે ભરવું જોઈએ. બહુ જ સાવધાની રાખીને એ જ નક્કી કરવાનું છે કે તમારે કયો વિકલ્પ લખવો છે. ભલે મને તમે 10-15 સેકન્ડ વિચારો કે પહેલા વિકલ્પમાં મારાથી શું લખાયું છે, બીજા વિકલ્પમાં શું લખાયું છે, વધારે સારો ઉત્તર કયો થશે. આટલું વિચારતા 10 સેકન્ડ કદાચ થાય, વધારે ન થાય, અને તે પછી તમે એ વિકલ્પ લખવાનું શરૂ કરો. જ્યારે સમગ્ર વિકલ્પ આપેલા હોય, આન્સર એની 5 ફ્રોમ ધ ફોલોઈંગ 7, 8 કે 9, 10 પ્રશ્નો મૂકેલા હોય, એમાંથી તમારે 5 લખવાના હોય કે 6 લખવાના હોય, ત્યારે તમારી પાસે પૂરતી મોકળાશ છે. બધા જ પ્રશ્નો વાંચી જાઓ અને તમને જે વધુ સારા લાગતા હોય જવાબ આપવા માટે એ પસંદ કરો અને લખવા માંડો. પણ જ્યારે આંતરિક વિકલ્પોની વાત હોય ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની કે પ્રશ્ન 1ની અંદર જે 2 વિકલ્પ આપેલા હોય એ પ્રશ્ન 1 માટે જ છે. એનો ઉપયોગ તમારે પ્રશ્ન નંબર 3 કે 4 કે 5 માટે કરવાનો હોતો નથી. અને છતાં જો કરો તો એનું ગુણાંકન થઈ શકે નહીં, એનું મૂલ્યાંકન થઈ શકે નહીં, કારણ કે તમે વિકલ્પનો એક પ્રશ્ન પહેલાં લખેલો હોય, બીજો પ્રશ્ન તમે બીજી કોઈક જગ્યાએ લખો, એ ગેરરીતિ દોરવા માટે તમે લખ્યો છે એવી છાપ ઊભી કરે. આ હંમેશા ટાળવું જરૂરી છે. વધુ પડતા પ્રશ્નો લખવાની ટેવ પણ યોગ્ય નથી. પ્રશ્નપત્રમાં 8 પ્રશ્નો આપેલા હોય, એમાંથી મારે 5 લખવાના હોય, એને બદલે ક્યારેક નહીં પણ ઘણીવાર એવું અનુભવાયું છે કે વિદ્યાર્થી 5ને બદલે 6 અથવા 7 પ્રશ્નોનો જવાબ લખે છે. આનું કારણ એ હોઈ શકે કે પહેલાં 5 પ્રશ્ન લખ્યા પછી એને ખ્યાલ આવે કે ચોથો અને 5મો પ્રશ્ન બરાબર લખાયો નથી, તો હવે એક વધારાનો પ્રશ્ન લખી નાખીએ. આની સામે કોઈ ઓબ્સ્ટ્રક્શન નથી, એની સામે કોઈ મનાઈ હુકમને એવું નથી, તમે લખી શકો છો. પરંતુ પ્રશ્ન પછી ક્યાં આવે કે તમે જે 5ને બદલે 6 કે 7 ઉત્તર આપ્યા હોય એમાંથી પરીક્ષકે કયા પ્રશ્નના સૌથી ઓછા ગુણાંક છે એ તારવવું પડે, વધારાના વિકલ્પો તમારે તપાસવા પણ પડે, અને એ વધારાની કામગીરી પરીક્ષકે કરવાની થાય. અને પછી સૌથી વધારે 5 પ્રશ્નો જેના માર્ક હોય એ 5 પ્રશ્નોની ગણતરી લેવાય અને તમારું અંતિમ મૂલ્યાંકન આવે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલીક વાર એવું લખવામાં આવે છે કે પહેલાં જ 5 પ્રશ્નો જે હશે એ જ તપાસવામાં આવશે. 6 કે 7મો પ્રશ્ન લખ્યો હશે, વધારે સારી ગુણવત્તાવાળો હશે તો પણ એ તપાસવામાં નહીં આવે, કારણ કે પ્રશ્નપત્રમાં સમગ્ર વિકલ્પ આપેલો છે કે 8માંથી 5 જ પ્રશ્નો લખવા. જો પ્રશ્નપત્રમાં આવી સૂચના હોય તો એનું ખાસ ધ્યાન રાખવું, એનું પાલન કરવું અને વધારાના વિકલ્પો લખવાનું સંપૂર્ણપણે સદંતર ટાળવું. લખવાને કારણે આ એક મુશ્કેલી ઊભી થાય છે, આ આપનું ધ્યાન દોર્યું છે. ભૂગોળની કેટલીક શાખાઓમાં અને લગભગ બધી શાખાઓમાં એક વણલખ્યો નિયમ છે કે ટૂંક નોંધનો એક પ્રશ્ન પૂછવો. નીચેના વિષય ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન સામાન્યપણે છેલ્લો હોય. હવે ટૂંક નોંધમાં 5 કે 6 વિગતો આપેલી હોય પ્રશ્નને, પેટા વિકલ્પો, એમાંથી 2 કે 3 લખવાના હોય. એમાં પણ આ જ વસ્તુ ધ્યાન રાખવાની કે માગ્યા કરતાં વધારે વિકલ્પો લખવા નહીં. કારણ શું કે આ વિકલ્પો લખવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગૂંચવાડા ઊભા થાય છે. અને જો એક સાથે પરીક્ષકને 70, 80, 100 કે 500 ઉત્તરો તપાસવાની હોય સમયગાળા દરમિયાન, અને બધામાં જો વધુ પડતા વિકલ્પો આવ્યા જ કરતા હોય તો એ મુશ્કેલી પડે છે તપાસતી વખતે, ગુણાંકન આપતી વખતે. સદંતર ટાળવું એ વધુ યોગ્ય છે. પણ છતાં પણ લખવું જ પડે કે ના, હવે છૂટકો જ નથી, આ વિકલ્પ આપણે વધારે સારો લખી શકીએ છીએ તો લખવો, પણ એમાં ગુણાંકનમાં સંભાવના કરતાં ઓછું આવે એ તૈયારી રાખવા સાથે લખવાનું. ઉત્તર વહીમાં પુષ્કળ પાના હોય છે. ભરાઈ જાય ત્યાં પછી તમને નવી પુરવણી સપ્લિમેન્ટરી આપવામાં આવતી હોય છે. આ વ્યવસ્થા છે જ. જ્યારે પણ તમે પ્રશ્ન લખવાનું શરૂ કરો ત્યારે ધ્યાન રાખો કે નવા પાના ઉપર મથાળાથી શરૂઆત કરો છો.
વચ્ચે કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા છોડવી નહીં, છોડશો નહીં. આની જુદી અસરો થાય છે એ અત્યારે હું તમને ન કહી શકું. પ્રશ્નની શરૂઆત પાનાના મથાળાથી જ શરૂ કરો, અને એમાં મથાળામાં પણ ઉપરની ભાગ જે કોરી દેખાતી હોય ત્યાં લખવું નહીં, જ્યાંથી લીટીઓની શરૂઆત થતી હોય ત્યાં જ લખવું. સંભવતઃ સૌથી પહેલાં તમે પ્રશ્ન લખો અને પછી જ ઉત્તર લખવાની શરૂઆત કરો, જેથી વારે ઘડીએ પરીક્ષકને આ પ્રશ્ન કયો છે કે શાનો ઉત્તર છે એ જોવા માટે પ્રશ્નપત્રને રેફર કરવાની જરૂર ના પડે. આ એક સરળ માર્ગ એટલા માટે છે કે પ્રશ્નપત્ર વાંચીને તરત જ પ્રશ્ન વાંચીને નીચે તરત જ એનો જે ઉત્તર તમે લખ્યો હોય એ વાંચવાનું અને મૂલ્યાંકન કરવાનું શરૂ થઈ શકે. અધવચ્ચે કોઈ પ્રશ્ન પૂરો થાય અને એની તમે નીચે જ નવો પ્રશ્ન શરૂ કરો તો સંભવતઃ ક્યારેક ક્ષતિ થઈ જાય પરીક્ષક પક્ષે કે એ પ્રશ્ન તમે અગાઉના પ્રશ્નનું અનુસંધાન છે માનીને જ લખ્યો છે અને આગળ પણ ચાલ્યો છે, તો બે પ્રશ્નને બદલે એક જ પ્રશ્ન ગણાશે અને સરવાળે ગુણાંકનમાં ત્યાં મુશ્કેલી ઊભી થાય. પ્રશ્નપત્રનો ક્રમ, પ્રશ્નપત્રમાં જે પ્રશ્નો આપેલા હોય 1 થી 8, તમે સૌથી પહેલો પ્રશ્ન નંબર 4 લખવા માંગો છો તો તમારી ઉત્તરોમાં પ્રશ્ન 4 જ લખવાનું, પ્રશ્ન 1 નહીં. તમે સૌથી પહેલો લખો છો માટે 1 એવું નહીં લખવાનું. પ્રશ્નપત્રમાં જે પ્રશ્નનો ક્રમ હોય એ જ ક્રમ તમારે ઉત્તરવહીના પાના પર લખવો જોઈએ. એટલે પ્રશ્ન 4 તમે સૌથી પહેલો લખો છો એ પ્રશ્ન 4 એવું લખો હાંસિયામાં, ત્યાર પછી પ્રશ્ન લખો અને ત્યાર પછી નીચે એનો ઉત્તર લખો. આ એક વ્યાપક ભૂલ જણાય છે કે વિદ્યાર્થીઓ સૌથી પહેલો લખે એ 1 લખી નાખે. હકીકતમાં એ પ્રશ્નપત્રમાં 5મા નંબરનો પ્રશ્ન હોય પણ પહેલો લખ્યો છે માટે તમે 1 લખો છો. હવે જ્યારે મૂલ્યાંકન અને ગુણાંકન કરવાનું આવે ત્યારે 1 લખ્યું હોય ત્યારે 1ના ખાનામાં એ શરત ચૂકથી ક્વચિત ગુણાંકન આવી જાય. એટલે પ્રશ્ન પહેલો હોય એ 5મા સ્થાને આવે, 5મો હોય એ પહેલા સ્થાને ગુણાંકનમાં આવે અને સંભવિત ક્યારેક આવી ભૂલ થવાની શક્યતા થઈ જાય. એટલે આ એક ધ્યાન રાખવું કે પ્રશ્નપત્રમાં પ્રશ્નો જે ક્રમાંક હોય એ જ ક્રમાંક તમારે ઉત્તરવહીમાં લખવાનો. ક્રમાંક લખ્યા પછી પ્રશ્ન લખી નાખો અને તે પછી તમે ઉત્તર લખવાનું શરૂ કરો. એવી જ રીતે વિકલ્પ હોય ત્યારે અ બ કડ કે જે ક ખ ગ ઘ જે ABCD જે લખ્યું હોય તો હાંસિયામાં એ વિકલ્પનો જવાબ જ્યાં શરૂ થાય ત્યાં પ્રશ્ન 3 અ, પ્રશ્ન 4 ક એ સ્પષ્ટ લખવું, જેથી તમે કેટલા વિકલ્પ આપ્યા છે અને કયો વિકલ્પ લખ્યો છે એ તદ્દન સ્પષ્ટ રીતે જણાઈ જાય અને મૂલ્યાંકન વખતે અનુકૂળ પડે. અંતે તો મૂલ્યાંકન વધુ જરૂરી છે અને મહત્ત્વનું છે. તમે જે લખો છો એનું મૂલ્યાંકન થવાનું છે, એની આધારે તમને ગુણાંકન મળવાનું છે. ક્યાંક પણ આવી અસંદિગ્ધતા હશે તો એનો તમને ગેરલાભ મળે એ શક્યતા પૂરેપૂરી છે. આગળ લખ્યું તેમ પ્રશ્નપત્રમાં 1 થી વધારે જ્યારે તમને પ્રશ્નો આપેલા હોય, મૂલ્યાંકન માટે આ જરૂરી છે કે 5 પ્રશ્નોના ઉત્તર લખવાના હોય તો 5 જ જવાબો તમે લખો એ સૌથી વધુ આદર્શ સ્થિતિ છે. 8માંથી 5 અથવા જેટલામાંથી કુલ 5. આંતરિક વિકલ્પો જ્યારે હોય ત્યારે એક જ પ્રશ્નનો જો બીજો વિકલ્પ છે એ બીજા પ્રશ્નના ક્રમે ચઢાવીને લખવાની ટેવ ટાળશો. પ્રશ્ન 1 અ તમે લખ્યો, પછી પ્રશ્ન 1 બ તમે પ્રશ્ન નંબર 3 એ નામે જો લખશો તો એનું મૂલ્યાંકન પણ નહીં થાય, તમને ગુણાંક પણ નહીં મળે અને તમે એ લખવા માટે જે સમય ફાળવ્યો છે એ સમય વેડફાશે. કારણ શું, તમે એટલા સમયમાં અન્ય જરૂરી પ્રશ્ન લખ્યો નથી. સરવાળે તમે 8માંથી 5ને બદલે 4 જ પ્રશ્નો લખ્યા છે એમ ગણાશે અને 4 પત્રનું મૂલ્યાંકન કરીને તમને ગુણાંકન આપવામાં આવે. તમારી ધારણામાં હોય એના કરતાં ઘણો ઓછા તમને ગુણ મળે. એનું કારણ આ હોઈ શકે કે તમે વિકલ્પોમાં 1 કરતાં વધારે વિકલ્પના બંનેના જવાબ લખ્યા હોય. ગુણાંકન એક જ વિકલ્પ માટે હોય, 2 લખ્યા હોય તો બીજા વિકલ્પ માટેના તમને ગુણાંક ન મળે, તમે સમય વેડફ્યો એ તમારા ખોટમાં જાય. એક બીજી સૂચના બહુ જ આમ તો બધી સૂચના મહત્ત્વની જ લાગે આપણને, પરંતુ આ એટલા માટે અનુસંધાન લખવાની ટેવ નાળો. પ્રશ્ન લખ્યો તમે
પાનું પૂરું થાય એ પહેલાં જવાબ પૂરો થઈ ગયો એવું તમે માની લીધું. બીજા પાને નવો પ્રશ્ન શરૂ કર્યો, ત્રીજો પ્રશ્ન લખ્યો, અને પછી એવું બને છે કે કેટલીક વાર પહેલા પ્રશ્નનો કોઈ મુદ્દો લખવાનો રહી ગયો હોય એ પછી યાદ આવે. હવે લખવો તો છે જ, તમારે મહત્ત્વનો મુદ્દો છે, ત્યારે તમે પહેલા પ્રશ્ન લખી નાખો, આ પ્રશ્નનું અનુસંધાન અમુક પાને છે, પુરવણી નંબર 2માં છે, એવું સમથિંગ લાઈક દેટ. આ ન જ કરવું જોઈએ એવું નથી કહેવામાં આવતું, પરંતુ આ શક્ય હોય તો ટાળો. કારણ કે તમે જ્યાં પ્રશ્ન પૂરો કર્યો હોય ત્યાં ગુણ મુકાઈ ગયા હોય, ત્યાં સુધીનું મૂલ્યાંકન થયું હોય, અને પછી ગુણ મૂક્યા પછી એ ચેકાચેકી થાય. ચેકાચેકીમાં આમ તો કંઈ મુદ્દો મહત્ત્વનો બનતો નથી, પણ જ્યારે ગણતરીમાં લેવામાં આવે ત્યારે કોઈ એક સેક્શનના ગુણ કદાચ ગણવામાં રહી જાય અથવા તો 2 વખત ગણાય એ પણ સંભવ છે. એટલે આ જે અનુસંધાન છે એ લખવાનું ટાળવું જોઈએ. 2 ક્ષણ ભલે મોડું થાય, બીજો પ્રશ્ન લખવાનું તમે થોડુંક મોડું કરો, વિલંબ કરો, પરંતુ પહેલો પ્રશ્ન સંપૂર્ણપણે પૂરો થઈ જ ગયો છે એ નક્કી કરો. અને એ માટે પ્રશ્ન પૂરો થયા પછી આખો પ્રશ્ન ફરીથી જોઈ જાઓ, લીટી વાય લીટી નહીં પરંતુ પેરેગ્રાફ વાઇઝ, કે દરેક પેરેગ્રાફમાં તમે જે મુદ્દો લખ્યો છે એ બરાબર આવી ગયા કે નહીં, કુલ મુદ્દા તમે જેટલા આપવા માગતા હતા એ મુદ્દા સમાવેશ થઈ ગયા કે નહીં, અને એ લખ્યા પછી લાગે કે હવે બરાબર છે, તે પછી જ નવો પ્રશ્ન નવા પાને શરૂ કરો. ઘણા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય છે કે કાગળની બિલકુલ શરૂઆત થાય હાસ્યાની ધારથી ત્યાંથી લખવાનું શરૂ કરે, અને ઉપરથી પણ કશી જ જગ્યા એક પણ લીટીને છોડ્યા વગર છેક ઉપરથી છેક નીચે સુધી લખવાનું શરૂ કરે. ક્યારેક એવું બને કે તમારે 5 કે 6 લીટીમાં પ્રશ્ન પૂરો થતો હોય અને પાનું પૂરું થઈ જાય તો નવા પાને લખવામાં કશો જ વાંધો નથી. નવા પાને ભલે 2 કે 3 જ લીટી લખાય, એની ચિંતા કરવાની જરૂર નથી, બાકીનું પાનું ભલે કોરું જાય. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ કદાચ કરકસરને ગણતરી લેતા હોય કે જે દૃષ્ટિકોણ હોય, એ 3 કે 4 લીટી નવા પાને લખવાને બદલે અગાઉના પાન ઉપર ઝીણા અક્ષરે 2 લીટીની વચ્ચે લખાણ લખી નાખે છે. લીટીની હાંસિયામાં પણ કોઈ જગ્યા બાકી રહે નહીં, અને પ્રશ્ન કાગળમાં ઉપરના ભાગમાં પણ કોઈ જગ્યા બાકી, જેમ કે આ તમને બતાવું અહીંયા, આ જગ્યા અહીંયા હાંસ્યો છે તો છેક અહીંથી લખવાનું શરૂ કરે, અને અહીંથી લખવાનું શરૂ કરે, ન અહીં ઉપર જગ્યા રહે ન હાંસિયામાં જગ્યા રહે. હવે આ શા માટે જરૂરી છે? હાંસિયામાં તમારે પ્રશ્ન, એનો ક્રમ અથવા તો વિકલ્પ હોય, અથવા તો ટૂંક નોંધ જેવા પ્રશ્નમાં 1 કરતાં વધુ વિકલ્પ હોય, અબકડ લખેલા હોય, તો એ લખવાનું છે. એને માટે જગ્યા જોઈએ. એ જગ્યા રાખવા માટે હાંસિયો આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ જે લખ્યું હોય એનું ગુણાંકન અમારે હાંસિયામાં લખવાનું હોય છે. જો તમે આખા કાગળ ઉપર ક્યાંય કશી જગ્યા જ ન છોડો તો ગુણાંકન લખવાનું બહુ મુશ્કેલ પડે. પછી જે લખાણ છે એના પર જ અમારે ગુણ આપવાના થાય. આ યોગ્ય ન ગણાય. સુરુચિપૂર્ણ લખાણ ન લખ્યું કહેવાય. અને એટલા માટે હાંસિયામાં જે લખાણ લખવાનું છે, પ્રશ્નનો અંક, પ્રશ્નનો ક્રમ અને વિકલ્પનો ક્રમ જો હોય તો તે જ, તે સિવાય બીજું કશું જ લખવાનું નહીં. કોઈ વ્યક્તિગત સૂચના તમે પરીક્ષકને આપવા માગતા હો, આમ તો ટાળવી જોઈએ, તો પણ એ લખવા માટે થોડીક જગ્યા જોઈએ. કાગળની નીચે પણ તમે 2-3 લીટી કોરી રાખી શકો, એનું કશું જ નુકસાન નથી, એમાં કોઈ બંધન નથી, કોઈ એમાં કાયદો નથી કે તમારે છેક નીચે સુધી લખવું જ જોઈએ. આ હાસ્યો અને ઉપરની જગ્યા ખાલી રાખવાનું આટલું મુખ્ય પ્રયોજન છે. આકૃતિઓમાં આગળ કીધું તેમ દોરવી બહુ જરૂરી છે. ક્વચિત આકૃતિના પણ ગુણાંક જુદા તારવેલા હોય છે. એ પ્રશ્નપત્રમાં લખ્યું ન હોય. પ્રશ્ન જે આખો આપેલો હોય એના જો સળંગ એક જ હોય તો જુદી વાત છે, પણ જો 2 વિભાગ હોય, જેમ આગળ આપણે જોયું કે આબોહવાના તત્વો વિશે માહિતી આપો, પછી એનો બીજો વિભાગ આ તત્વોને અસર કરનારા કોઈ પણ 3 પરિબળોની વિગતવે માહિતી આપો, અથવા તો વિગતે ચર્ચા કરો. માહિતી આપો, ચર્ચા કરો, વિશ્લેષણ કરો, આ બધા શબ્દ પ્રયોગો એકબીજા પ્રશ્નથી જુદા પાડવા માટેના છે. હવે આ જે પ્રશ્ન છે એમાં આકૃતિને અવકાશ છે. અવકાશ છે એટલું જ નહીં, પણ અનિવાર્ય છે. કારણ કે કેટલાક પરિબળ એવા છે કે જે સમજાવવા માટે તમારે આકૃતિ દોરવી અનિવાર્ય થઈ પડે છે. તત્વો તમે ખાલી લખી રાખ્યા, માહિતી આપી કે આટલા તત્વો છે, પછી દાખલા તરીકે સૂર્યપ્રકાશ
જે આવે છે એના કિરણોની લંબાઈ. તો કિરણોની લંબાઈ, લંબ દિશાના કિરણો પડે અને ત્રાંસા ગણાતા કિરણો પડે, એ બંને તાપમાન જુદું જુદું ઊભું કરે છે. સીધા કિરણો વધારે ગરમી આપે છે, એ જગ્યા પર વધારે ગરમી, વધારે તાપમાન થાય. ત્રાંસા કિરણો વધારે દિશામાં ફેંકાઈ જતા હોવાથી દરેક સ્થળે યુનિટ દીઠ ઓછી ગરમી આપે, ત્યાં ઠંડક હોય છે. હવે આ સૂચવવા માટે તમારે આકૃતિ અનિવાર્યપણે દોરવી જ જોઈએ. આકૃતિ ન દોરીને આ ડિટેલ તમે માહિતી પાનું ભરીને આપો, પણ તમે ખરેખર સમજ્યા છો કે નહીં એ સમજાવવા માટે આકૃતિ દોરવી જરૂરી છે. આવા બધા ઘણા મુદ્દા આવશે ભૂગોળના અભ્યાસક્રમના સંદર્ભમાં કે જ્યાં આવી આકૃતિ દ્વારા તમે વધુ સચોટ માહિતી આપી શકો. દાખલા તરીકે ઋતુ ચક્ર સમજાવવાનો મુદ્દો હોય. શિયાળો અને ઉનાળો શા માટે થાય છે? શા માટે ઉનાળામાં આપણે એટલે કે ઉત્તર ગોળાર્ધના રહેતા વ્યક્તિઓ, માણસો ગરમી અનુભવે છે અને એ જ સમયે આપણે ઠંડીનો અનુભવ કરતા નથી. પરંતુ આપણે ત્યાં જ્યારે ઉનાળો હોય છે, ગરમીની ઋતુ હોય છે, વધારે તાપમાન ધરાવતી ઋતુ હોય છે, ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઠંડક હોય છે, ત્યાં શિયાળો હોય છે. હવે આ જો સમજાવવું હોય તો કે પ્રશ્નપત્ર હોય કે નીચેનું વિધાન, ભૌગોલિક વિધાન સમજાવો. જે એક સમયે ભારતમાં ઉનાળો હોય છે તે સમયે ન્યૂઝીલેન્ડમાં શિયાળો ચાલે છે. ભૌગોલિક કારણ સમજાવો. તો આ સમજાવવા માટે તમારે એવી આકૃતિ દોરવી જરૂરી છે કે જેમાં વચ્ચે સૂર્ય ફરતી પૃથ્વી કક્ષાનું સ્થાન અને શિયાળો અને ઉનાળો એ બે ઋતુ દર્શાવતા બે સમય સ્થાનો 21મી જૂન અને 22મી ડિસેમ્બર. આ જો તમે સમજાવો તો જ દોરો આકૃતિ દ્વારા, તો જ સમજાવી શકો કે જે સમયે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં વધારે નજીકથી પ્રકાશતો હોય, માથા ઉપર સૂર્યના કિરણો આવતા હોય, ત્યારે દક્ષિણ ગોળાર્ધ એટલે કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે ત્યાં સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા હોવાથી ઠંડક લાગે છે. ત્રાંસા કિરણો ગરમી આપી શકતા નથી. ગરમી એની એ જ છે, પરંતુ વધારે વિસ્તારમાં ફેલાઈ જતા હોવાથી ગરમી ઓછી લાગે છે દરેક જગ્યાએ. એટલા માટે ત્યાં ઠંડક છે અને આપણે ત્યાં સૂર્ય નજીક છે. આપણી ઉત્તર ગોળાર્ધ, ઉત્તર ધરી